મીઠી મધુરી વાત ભાગ આવ્યા આપણે આજે 26 તારીખ 20/6/2026. હવે વાત ચાલે છે 2-3 ભાગથી માનસી પૂજાની. હવે માનસી પૂજા કેમ કરવી એ આપણે વાત વિચારણા કંઈ કરી નથી, પણ માનસી પૂજા ભગવાન સ્વામિનારાયણની કરવાની અને એની સાથોસાથ સેમ સમાન 3 વખત મહારાજ બોલ્યા, એમાં ત્રણેયમાં જુદી જુદી વાત કરી કે ઉત્તમ હરિભક્ત, પછી એમ કીધું કે મોટા સંતને અર્થે, બરાબર, અને ઉત્તમ જે ભગવાનના ભક્ત અને મોટા સંત, બરાબર. પ્રસાદીય કરીને ભગવાનની માનસી પૂજા કરવાની છે, પ્રસાદીય કરીને, સીધી નથી કરવાની. હવે 100 વાતની એક વાત એ છે કે મેઇન મુદ્દો આપણા આત્માનું કલ્યાણ થવું જોઈએ, બરાબર. ભગવાન સ્વામિનારાયણને આપણા આત્માના કલ્યાણની કેટલી ચિંતા હશે. પ્રશ્ન પછી પ્રશ્ન નિત્યાનંદ સ્વામી, નાજા ભગતને એ બધા પ્રશ્ન આવ્યા, બરાબર. તો એમાં નિત્યાનંદ સ્વામી તો 2-3 વખત પ્રશ્ન પૂછ્યા, નાજા ભગત 1 વખત પ્રશ્ન પૂછ્યો. વાત મુદ્દાની અહીંયા આવી કે 3 પ્રકારનો આશરો, એમાં ઉત્તમ મને તેમને કનિષ્ઠ, બરાબર. તો કનિષ્ઠ હોય એનું થાય શું? તો મહારાજ કે બહુ સારું થાય, એનું કલ્યાણ થાય. લ્યો હું તમને વાત શીખડાવું. બોલો. બીજા મોટા શાસ્ત્રોમાં ક્યાંય તમને નહીં મળે આ વાત, અને એ વાત ભગવાન સ્વામિનારાયણે આપી. બોલો. સ્વામિનારાયણ ભગવાનના જે ભક્ત હોય એને માટે આ વાત અતિ અગત્યની અને અતિ મુદ્દાની વાત છે. હા, જ્યાં મારે નહોતો શબ્દ બોલવો, પણ છતાં તેનું એક મુમુક્ષુને સમજણ પડે એટલા માટે બોલું છું. જ્યાં સંત મહિમામાં ગૌણતા હશે, ત્યાં આ વાતનું પ્રતિપાદન નહીં થાય. અને સંત મહિમામાં ગૌણતા એ આપણા આત્માના કલ્યાણમાં પણ દગો છે. ચોખ્ખી વાત છે. સંત મહિમામાં ગૌણતા એ આપણા આત્માના કલ્યાણમાં દગો છે. બોલો. સંત એ જ મોક્ષનું દ્વાર, ત્યાં સુધી ભગવાન સ્વામિનારાયણ બોલી ગયા ભાગવતનો શ્લોક લઈને. બોલો. બે ભૂમિની વાત કરું, નજીકની. ચરોતર અને ભાલ પ્રદેશ બે નજીક જ કહેવાય. ચરોતર ભૂમિ એટલે લીલો કંજાર, અને ભાલ પ્રદેશ એટલે આ ભાલ આપણું હોય ને ચાંદલા વગરનું, કેવું લાગે? કોરો ધાકોડ પ્રદેશ. આંબાનું તમને જાળી જોવા ન મળે. મહિમા ઓછો એ ભાલ પ્રદેશ સમાન છે. અને જ્યાં સંત મહિમા, ભગવાનનો મહિમા, સંત મહિમાની જે વાતો અને સંત મહિમાની જે કથા વાર્તા અને સંત મહિમા જેના દિલમાં ભેરો હોય એ ચરોતરની લીલી કંજાર ભૂમિઓ. બોલો. આવી વાત છે. પરોક્ષ અને પ્રગટ મધ્યનું 21મું વચનામૃત. તો જે આંખની સામે છે એ પ્રગટ, અને જે અક્ષરધામમાં બિરાજમાન છે એ પરોક્ષ. થોડાક ધીરા રહેજો.
અક્ષરધામમાં જે સ્વરૂપ બિરાજે સ્વામિનારાયણ ભગવાનનું, એમાં આપણે કેટલો અહોભાવ, દિવ્ય ભાવ, આહા હા મારા ધામમાં. પણ એ જ સામે છે. અમારે સવારની ઓફિસ કથામાં એ વાત આવી હતી. અને અક્ષરધામમાં જે વચનામૃતમાં પરોક્ષ સંતના નામ લીધા મહારાજે, બરાબર. તો મોટા સંતોએ એમ કીધું કે પરોક્ષ સંતોનું નામ લીધા, એની જગ્યાએ આપણે ગોપાળાન સાહેબ, ગુણાતીતાન સાહેબ, મુક્તાન સાહેબ, બ્રહ્માન સાહેબ, નિષ્કુળાન સાહેબ, પ્રેમાન સાહેબ, એને સમજવાના. એ જેવા અક્ષરધામમાં છે એવા અહીંયા પણ છે. હવે એમાં થોડીક શંકા કુશંકા બહુ રહે. એટલે એ હવે ગોપાળાન સ્વામી જેવા અહીં કેવા સમજવા કઠણ પડે. આ ભાવ એમાં લાવવો કઠણ પડે. એટલે અહીંયા ઉત્તમ હરિભગત કીધા ને ઉત્તમ ભગવાનના ભક્ત કીધા અને મોટા સંત કીધા. અને ભગવાનને ઉત્તમ લક્ષણવાળા જે સંત, મોટા સંત કીધા અને ઉત્તમ લક્ષણવાળા સંત, ત્રણેય જગ્યાએ ઉત્તમ શબ્દ વાપરો મહારાજે. બરાબર. હવે ઉત્તમ શબ્દ જે વાપરો છે તો એની વ્યાખ્યા કંઈ આપેલી નથી, પણ સેવક એના ચિંતનથી તમારી આગળ વાત મૂકે છે. પરમાર્થ અર્થે આવ્યા અને નિજ સ્વાર્થ નહીં લવલેશ, એવા થકા ભમે આ ભૂમિમાં આપે જીવને સારો ઉપદેશ. એકા પંચવ્રતે પુરાસુરા ને પ્રભુને સંભાળતા. પંચવ્રત પુરાસુરા બીજું હાથ આવ્યો. ઉત્તમ લક્ષણવાળા સંત કોણ? તો હા પંચવ્રતે પુરાસુરા ને પ્રભુને સંભાળતા. તેણે મનમાં વિચાર્યું હજી નાથજી કેમ ના આવી. પંચવ્રતે પુરાસુરા, પુરા ને સુરા એટલે સુરવીર. પરમાર્થ અર્થે આવ્યા, નિજ સ્વાર્થ નહીં લવલેશ, એવા થકા ભમે આ ભૂમિમાં આપે જીવને સારો ઉપદેશ. બોલો. બે લક્ષણ કીધા. ત્રીજું, ભગવાન ભજે અને બીજાને ભજાવે. પોતે ભગવાન ભજે અને બીજાને ભજાવે. બીજા લક્ષણો ઘણા છે, પણ આ મને લાગ્યા આટલા મેં તમને કીધા. આમાં બાકી શું રહ્યું? એક તો પરમાર્થ અર્થે એવા છે, નિજ સ્વાર્થ નથી. કોઈ પણ સેવા પ્રવૃત્તિ કરે છે એમાં પોતાનો અંગત સ્વાર્થ કે છે નહીં. બીજાના સુખ માટે જ, લોકના કલ્યાણ માટે જ, મુમુક્ષુના કલ્યાણ માટે જ, હરિભક્તોના કલ્યાણ માટે જ, અને આશ્રય હોય કોઈ સંત તો એના કલ્યાણ માટે. પરમાર્થ અર્થે આવ્યો, નિજ સ્વાર્થ નહીં લવલેશ. બોલો. એક પછી પંચવ્રતે પુરાસુરા. હા, આ પરમાર્થ અર્થે આવે નિજ સ્વાર્થ નહીં લવલેશ ને એ પુરુષોત્તમ પ્રકાશમાં છે. અને પંચવ્રતે પુરાસુરા પ્રભુને સંભાળતા ભક્ત નિતામની 76મું પ્રકરણ છે. ઓમાં કેટલામાં ખબર નથી, એ 35 પછીનું છે. લ્યો ને, મળી ગયું એ 42મું. લ્યો બસ ને. પરમાર્થ અર્થે આવ્યા, નિજ સ્વાર્થ નહીં લવલેશ. પુરુષોત્તમ પ્રકાશમાં 42મું પ્રકાર. પરમાર્થ અર્થે આવ્યા, નિજ સ્વાર્થ નહીં લવલેશ, એવા થકા ભમે આ ભૂમિમાં આપે જીવને સારો ઉપદેશ. ભગવાન તમને થેન્ક યુ. તમે યાદ કરી દીધો મને. અને આ ભક્તની નામ 76 પ્રકરણ. પંચવ્રતે પુરાસુરા પ્રભુને સંભાળતા. ત્રીજો લક્ષણ,
પોતે ભગવાન ભજે અને બીજાને ભજાવે. પોતે ભગવાન ભજે ને હજારોને ભગવાન ભજાવે. હા, બોલો. આવા લક્ષણ દેખાય તો એને સમજી લો ઉત્તમ સંત છે. એ પંચવ્રતમાં બધું આવી ગયું પાછું. ભજન કરે છે એટલે એની પાસે તાકાત છે, જબર તાકાત છે, બેલેન્સ છે, ભજનથી ભરપૂર. હા, આવા સંત હોય એની માનસી પૂજા કરવી બાપા, તો આપણો છેલ્લો જન્મ થઈ જાય, છેલ્લો જન્મ થઈ જાય, છેલ્લો જન્મ થઈ જાય. માનસી પૂજાની વાત આવી છે તો માનસી પૂજા છે શું એ તો પેલા કયો. તો 5 વખત ભગવાને છે ને સવારમાં ભગવાને જગાડવાના, વસ્ત્ર પરિધાન કરાવવાના અને જમાડવાના. બપોરે આપણે ઠાકોર જમવા બેસીએ એટલે આપણે જમવા બેસીએ ત્યારે પણ ભગવાનને પહેલાં માનસી પૂજા કરી, આંખો બંધ કરી અને ભગવાનને યાદ કરી, બાજુ ભગવાન બિરાજમાન થયા, આગળ બાજુ મૂકો એટલે ડાયમંડ ટેબલ ખુરશી જે હોય તે, અને પછી ભગવાનને આપણે જે જમવાનું છે ભગવાનને થાળ જમાડવાનો, સારી સારી વાનગી લઈને ભગવાને જમે છે, જમી લીધું બરાબર. અને પછી ભગવાન પોટી ગયા. પછી 3 થી 4ના સમયમાં 4, 4:15, 4:30 જ્યારે ત્યારે ભગવાનને જગાડવાના, ડ્રાય ફ્રૂટ જમાડવાનું, જ્યુસ જમાડવાના, આઈસ્ક્રીમ જમાડવાના, ફ્રૂટ જમાડવાના, જે કાંઈ સારું મળે એ ફ્રૂટ બરાબર, તાજા ફ્રૂટ, રસ આ બધું વગેરે. પછી સાંજે આપણે ખીચડી કઢી જમવાનું હતી, ખીચડી કઢી જમાડીએ. અને સાંજે રાત્રે હોય ત્યારે ભગવાન પોટે, પછી માનસી પૂજામાં ભગવાન પોટે, પછી આપણે હોવાનું. પણ આ જે બધી સેવા કીધી ને એમાં સેમ એવા મોટા સંતને રાખવાના ભેગા. પછી આદિકમાં 21ના વચનો મહારાજે કીધા, શિવ બ્રહ્મા પછી આદિક એમ કીધું બરાબર. તો અહીંયા આપણે એમ કહી દઈએ કે ગોપાળાન સ્વામી, ગુણાતીતાન સ્વામી વગેરે આદિક પરમહંસો બરાબર. પછી આપણા જે ગુરુજનો હોય ને એ ગુરુજનો એમાં નામ લઈને વગેરે ગુરુજનો નામ લઈને, હા એવી રીતે સરખી સેવા બસ. મહારાજની પ્રસાદીનો થાળ એને જમાડવાનો. આ બધી માનસી પૂજાની વાતો છે. સારું, હવે વતનામૃત આવે છે, પછી કાલથી 6ઠું વતન વડતાલનું અહીં પૂરું થાય છે. જય સ્વામિનારાયણ.